સુરતના ગોડાદરા વિસ્તારમાં રહેતી ધોરણ 8ની વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે। આ મૃત્યુ પરિવારનો આક્ષેપ છે કે શાળાના શિક્ષકોના ટોર્ચરને કારણે વિદ્યાર્થીનીએ આપઘાત કરી લીધો છે। શાળામાં ફી ભરવાની બાકી હોવાથી શિક્ષકો દ્વારા વિદ્યાર્થીનીને પરીક્ષામાં બેસવા દીધી નહોતી અને આખો દિવસ ટોયલેટની બહાર ઊભી રાખીને સજા કરવામાં આવી હતી, જેના કારણે વિદ્યાર્થીનીને મનમાં લાગી આવતા પગલું ભર્યું હોવાનું પરિવારજનોનું કહેવું છે। ત્યારે આ ઘટના મામલે હવે આપ પાર્ટી પણ મેદાનમાં આવી છે। આપ મહિલા નેતા પાયલ સાકરિયાએ આ મુદ્દે જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે। પાયલ સાકરિયાએ જણાવ્યું હતું કે જવાબદારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીને એક ઉદાહરણ બેસાડવામાં આવે, જેના કારણે ભવિષ્યમાં ફરીથી ક્યારેય પણ કોઈ બાળકને આ રીતે ત્રાસ આપવાનું કોઈ વિચારે પણ નહીં। સુરતની અંદર ગોડાદરા વિસ્તારમાં રહેતી એક દીકરીએ ગળા ફાંસો ખાઈને આત્મહત્યા કરી। આટલી નાની ઉંમરમાં આત્મહત્યા કરી કારણ કે એમને જેમ એમના પરિવારે જણાવ્યું એ પ્રમાણે કે સ્કૂલની અંદર એમને માનસિક અને ટોર્ચર કરવામાં આવતું, સ્કૂલમાં ફી સમયસર નહોતી ભરાઈ, જેના કારણે દીકરીને 2 દિવસ સુધી ટોયલેટની બહાર ઊભી રાખવામાં આવી, સાથે સાથે પરીક્ષામાં પણ ના આપવા દીધી। તો આવી રીતના માનસિક ત્રાસ આપવામાં આવતો હતો સ્કૂલ તરફથી, જેના કારણે અંતે કંટાળીને દીકરી આત્મહત્યાનું પગલું ભર્યું છે। ખરેખર જે શાળાની અંદર જે બાળકોના ઘડતર માટે આપણે આપણા બાળકોને મૂકતા હોઈએ, આપણા દેશના ભવિષ્યની વાત કરતા હોય, પરંતુ જયારે આપણું બાળક જ શાળાની અંદર સુરક્ષિત નથી, એમને માનસિક ત્રાસ આપવામાં આવે છે, તો કઈ રીતના આપણે ઘડતરનું પણ વિચાર કરી શકીએ। તો અમારી એટલી જ માંગણી છે કે આ શાળાના સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી થાય, યોગ્ય રીતે તપાસ થાય અને જે કોઈ આ ઘટનામાં પાછળના જે જવાબદાર છે, આ ગળા ફાંસો દીકરીએ ખાધો છે એના પાછળના જે કોઈ જવાબદાર છે એમના સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, જેના કારણે ભવિષ્યની અંદર આવી કોઈ દીકરી કે દીકરો કોઈ આત્મહત્યા તો દૂરની વાત છે પણ માનસિક ત્રાસથી પણ ના પીડે, જેના કારણે અત્યારે આવી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તો ભવિષ્યમાં આવી કોઈ ઘટના નહીં બને, કોઈ પરિવારે પોતાનો દીકરો અથવા દીકરી નહીં ગુમાવવી પડે। પરંતુ જો આ કાર્યવાહી માત્ર ને માત્ર દેખાવ પૂરતી થશે તો ભવિષ્યમાં આવી ઘટનાઓ ઘટવામાં વાર નહીં લાગે। એટલે અમારી હાથ જોડીને એટલી જ વિનંતી છે કે આ શાળા સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, એમની સાથેના રાજકીય લોકો માનો કે જોડાયેલા હોય, ભલામણ હોય, તમામ વસ્તુ નજરઅંદાજ કરીને એમના પાછળ કાર્યવાહી કરવામાં આવે, જેથી એવી કોઈ ઘટના બીજા કોઈ પરિવારના દીકરા દીકરી સાથે ના બને। જય હિન્દ। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।